નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે। સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાતા સ્થળોએ ગપ્પી માછલીઓ છોડીને મચ્છરોના બ્રીડિંગને કુદરતી રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે। ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સયાજી હોસ્પિટલના કેમ્પસમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। હોસ્પિટલના બગીચા, પીએમ રૂમ પાસેના ફુવારા તેમજ મંદિરના પરિસર સહિતની જ્યાં પાણી ભરાઈ રહે છે તે સ્થળોએ ગપ્પી માછલીઓ છોડવામાં આવી છે। ગપ્પી માછલીઓ મચ્છરના ઈંડા અને પોરાને ખાઈ જાય છે, જેના કારણે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનું બ્રીડિંગ કુદરતી રીતે અટકે છે। ચોમાસા દરમિયાન મચ્છરોના નિયંત્રણ માટે આ પદ્ધતિ અસરકારક માનવામાં આવે છે। આ પહેલથી હોસ્પિટલ પરિસરમાં ડેન્ગ્યુના મચ્છરોનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। એસએસજી હોસ્પિટલમાં દર સોમવારે ટીમ વર્કની કામગીરી થતી હોય છે સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા। તો આજરોજ જે અમને સ્પોટ જોવા મળ્યા હતા લાસ્ટ યરને આ વર્ષે પણ કે જે પરમેનન્ટ પાણી ભરાય છે ત્યાં આગળ અમે ગપ્પી ફિશ જે આવે છે એને મૂકવાનું આયોજન કરે છે। અમે આજે 3 સ્થળે ગપ્પી ફિશ મૂકી છે, જેથી મચ્છર જે ડેન્ગ્યુના હોય છે પોરા એ મચ્છરનો એક ખોરાક તરીકે ઉપયોગ ખાઈ જાય છે એટલે એક મચ્છી 100 પોરા ખાવાની ક્ષમતા રાખે છે। તો અમે આજે 3 સ્થળે મૂક્યા છે। 3 ફુવારા છે એસએસજીમાં, પછી એના મેઇન ગેટની બહાર જે ભોલેનાથનું મંદિર છે ત્યાં આગળ પણ ફુવારો એક છે, તો ત્યાં આગળ બી અમે મચ્છી મૂકી છે આજે। અને આવનાર દિવસમાં જે વિસ્તારમાં જે પરમેનન્ટ પાણી ભરાઈ રહે છે ચોમાસા દરમિયાન, તો ત્યાં આગળ બી અમે આ મચ્છી મૂકવાનું આયોજન કરવાના।